નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? ચલો મિત્રો, હવે આજે હું તમારી સાથે એક ટોપિકની ચર્ચા કરવા માટે આવ્યો છું. આપણે કંઈ ભણવાનું નથી, ડિસ્કસ કરીએ, હાલના માહોલને અનુરૂપ ડિસ્કસ કરીએ. જો ટાઇટલ જુઓ આપણું, માનવ સ્વાસ્થ્ય અને રોગો. હાલના વર્તમાન સમયને અનુલક્ષીને જોવા જઈએ તો આ બેસ્ટ ટોપિક છે, બરાબર, કે માનવ સ્વાસ્થ્ય અને રોગો. તો ચલો એના ઉપરથી હું તમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ, રોહન સામે ચેપ્ટર જોવા માટે બેઠેલો છે અને હું રોહનને પ્રશ્ન પૂછું છું, રોહન સાથે બીજા વિદ્યાર્થીઓને પણ પ્રશ્ન પૂછું છું કે ભાઈ તમારું સ્વાસ્થ્ય કેવું છે? એટલે તમે શું કહેશો કે સાહેબ અમે તો ઘોડા જેવા છીએ, અમારું સ્વાસ્થ્ય તો બહુ બેસ્ટ છે. વાત સાચી. પણ મિત્રો, આપણે જે સ્વાસ્થ્ય શબ્દ છે ને એને બહુ ટૂંકમાં ગણીએ છીએ. આપણે શું સમજીએ છીએ કે આપણા શરીરમાં રોગની અનુપસ્થિતિ છે, એટલે કે રોગ નથી, એટલે કે મારું સ્વાસ્થ્ય સારું થઈ ગયું, બરાબર. તો આપણે આપણા લેવલ પૂરતું જ વિચારીએ છીએ કે રોગની અનુપસ્થિતિ છે એટલે કે મારું સ્વાસ્થ્ય સારું, હું બરાબર તંદુરસ્ત છું, હું સ્વસ્થ છું, મારી સ્વસ્થતા ખૂબ સારી છે, તો મારું સ્વાસ્થ્ય સારું. પણ મિત્રો, અહીંયા સ્વાસ્થ્યની આ વ્યાખ્યા અધૂરી છે. તમે જે અત્યાર સુધી સમજતા હતા કે આપણા શરીરની શારીરિક સ્વસ્થતા સારી હોય, આપણા શરીરમાં રોગ અનુપસ્થિત હોય તો આપણું સ્વાસ્થ્ય સારું, ના, આ અધૂરી વ્યાખ્યા છે. કારણ કે સ્વાસ્થ્ય એટલે માત્ર વ્યક્તિગત નથી લેવાનું, અને હું નથી કહેતો, આ WHO કહે છે. એને વ્યક્તિગત પણ વિચારવાનું છે, સાથે સાથે સામાજિક પણ વિચારવાનું છે, ખ્યાલ. અને બે પાસા વિચારવાના છે મિત્રો, શારીરિક રીતે અને માનસિક રીતે. તો એનો મતલબ હવે જો એની વ્યાખ્યા કરવા જઈએ તો શું થાય? તો હવે એવું થાય કે સ્વાસ્થ્ય એટલે માત્ર સારું સ્વાસ્થ્ય એવું નહીં, રોગની અનુપસ્થિતિ એવું નહીં, પણ આપણે શારીરિક રીતે, આપણે માનસિક રીતે અને સામાજિક રીતે સ્વસ્થ હોવા જોઈએ. હવે બોલો, તમારું સ્વાસ્થ્ય સારું છે કે ખરાબ? ના સાહેબ, જો શારીરિક રીતે તો સ્વસ્થ છું જ, પણ સાહેબ માનસિક રીતે ઘેર બેઠા બેઠા કંટાળી ગયો છું, સાંજે 7 વાગે એટલે ગાંડો થઈ જાઉં છું. હા, તો બસ, તો માનસિક રીતે તમે સ્વસ્થ નથી. અને એ જ રીતે સામાજિક રીતે પણ હાલ સ્વસ્થતા નથી. જો અમદાવાદ જુઓ, બનાસકાંઠા જુઓ, આપણી આજુબાજુનો જે સમાજ છે ત્યાં પણ સ્વસ્થતા નથી. તો એનો મતલબ કે સ્વાસ્થ્યમાં ખાલી આપણું એકલું નથી જોવાનું, આપણા એકલામાં પણ શારીરિક પાસું જોવાનું, માનસિક પાસું જોવાનું, અને સાથે સાથે આજુબાજુનું સામાજિક પાસું પણ જોવાનું. તો તમને એમ થાય કે સાહેબ આ શેની ચર્ચા કરી રહ્યા છે? તો જરા બોર્ડ ઉપર જુઓ. ચલો, તો ભાઈ સ્વાસ્થ્ય એટલે શું? તો અત્યાર સુધી જે મેં ડિસ્કસ કરીને એ આના આધારે કરી, તો બરાબર ધ્યાન રાખજો. તો સ્વાસ્થ્ય એટલે શું? તો જો શું લખ્યું છે, સ્વાસ્થ્ય એટલે રોગની અનુપસ્થિતિ કે શારીરિક સ્વસ્થતા જ નહીં. એટલે ખાલી આ બે વસ્તુને ધ્યાનમાં નથી રાખવાની કે મારા શરીરમાં રોગની અનુપસ્થિતિ છે, મારું શરીર સ્વસ્થ છે, એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણપણે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ હોવ. તો હવે વિચારો, ચલો તમે સ્વસ્થ છો? તો બધાનો જવાબ શું આવશે? ના. કાંઈ સાહેબ અમે શારીરિક રીતે સ્વસ્થ છીએ પણ માનસિક રીતે નથી, અને સામાજિક રીતે તો બિલકુલ નથી, બરાબર. જ્યારે આ કોરોના જશે પછી અમે સ્વસ્થ કહેવાઈશું. તો મિત્રો, આ વ્યાખ્યા એ WHO એ આપેલી છે. તો અહીંયા આગળ નીટની અંદર પણ સ્વાસ્થ્યની વ્યાખ્યા પૂછાય તો આ ત્રણેય પાસાને ધ્યાનમાં રાખવાના: શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે સ્વસ્થ અને સાથે સાથે સામાજિક રીતે સ્વસ્થ. તો જ આપણું સ્વાસ્થ્ય સારું કહેવાય. બોલો, સમજી ગયા કે નહીં? ઓકે. તેનો મતલબ એવો થયો કે સાહેબ હાલ વિશ્વમાં કોઈ સ્વસ્થ નથી. 100% સાચી વાત. કારણ કે કોરોના સમગ્ર વિશ્વમાં છે, એટલા માટે વિશ્વમાં કોઈ સ્વસ્થ નથી. એટલે વિશ્વમાં કોઈનું સ્વાસ્થ્ય હાલ સારું નથી. ભલે શારીરિક રીતે તંદુરસ્ત હશે, બાકી મેન્ટલી એ ડિપ્રેશનમાં છે, એટલે માનસિક સ્વાસ્થ્ય સારું નથી, અને સામાજિક સ્વાસ્થ્ય તો બિલકુલ સારું નથી. એટલે એનું ઓલ ઓવર સ્વાસ્થ્ય એ ખરાબ કહેવાય. તો ચલો, આટલે સુધી સમજી ગયા? તો ફરીથી કહું છું, નીટમાં આ પ્રશ્ન ઉપરથી મુદ્દો પૂછાય તો ત્રણેય સ્વાસ્થ્યને તમારે ધ્યાનમાં લેવાના છે. હવે વાત કરીએ કે સાહેબ સ્વાસ્થ્ય સારું હોય કે ખરાબ હોય, એનાથી ફાયદો શું થાય? તો ઘણો બધો ફાયદો છે. તો ટોપિકને આગળ વધારીએ. જો શું લખ્યું છે, સારા સ્વાસ્થ્યના ફાયદા.
ચલો, માની લો કે તમારા ફાધર છે, કોઈ ઓફિસની અંદર કામ કરવા માટે જાય છે, એમને સામાન્ય તાવ છે, સામાન્ય તાવ. તો એ જ્યારે ઓફિસમાં જશે તો શું ત્યાં આગળ એ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી શકશે? ના, કારણ કે એક સામાન્ય તાવ છે ને તો એમને ગમશે નહીં. એટલે ક્યાં તો બપોર પછી અડધી રજા લઈને ઘરે આવતા રહેશે, ક્યાં તો પછી ત્યાં બેસશે તો થોડો આરામ કરશે, બાકી કામ બરાબર થશે નહીં. એટલે કે આપણું સ્વાસ્થ્ય સહેજ પણ ખરાબ હોય ને તો આપણી કાર્યક્ષમતામાં ઘટાડો થઈ જાય. સમજાય છે? એટલે સ્વાસ્થ્ય સારું જ હોવું જોઈએ, કારણ કે સારું સ્વાસ્થ્ય હશે તો કાર્યક્ષમતા વધશે. એટલે જો એનો ફાયદામાં પહેલો કે એનાથી વધુ સક્ષમતાથી કાર્ય કરી શકો છો, અને જ્યારે હંમેશા વધુ સક્ષમતાથી કામ કરો એટલે ઉત્પાદકતામાં વધારો થાય. અહીંયા ઉત્પાદકતા શબ્દ સાયન્સ બેઝ ઉપર નથી લીધેલો, એ કોમર્સના બેઝ ઉપર લીધેલો છે. કે કોઈ કામદાર માણસ છે, માની લો કોઈ કામદાર માણસ, એનું સ્વાસ્થ્ય સારું હશે તો એ જે તે કંપનીમાં, ફેક્ટરીમાં જઈને સારું કામ કરશે, બરાબર, અને 2 કલાક 4 કલાકમાં જે પણ કામ કરશે બેસ્ટ કામ કરશે, એટલે એનાથી જે તે કંપનીનું, વિશ્વનું, દેશનું ઉત્પાદન વધશે. તો નંબર 1, વધુ સક્ષમતાથી કાર્ય કરી શકાય છે, જેથી ઉત્પાદનમાં વધારો થાય છે. તો પહેલો ફાયદો થયો સારા સ્વાસ્થ્યનો. બીજો ફાયદો આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે. તમે જ વિચારો ને, હાલ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ના કહેવાય, એટલે એના કારણે જો શું છે તો બધા ધંધા રોજગાર બંધ કરવા પડ્યા છે, અને એના કારણે આર્થિક રીતે ઘણા બધા દેશોને મોટી તકલીફ પડવા માંડેલી છે. યાર આપણા ઘરની જ વાત કરો ને, પૈસા ખૂટી ગયા છે, ખૂટી ગયા કે નહીં? બરાબર. આમ તો સાહેબ પપ્પા ધંધે જતા હતા અને સાંજ પડે બંડલો લઈને ઘેર આવતા હતા. હવે તો સાહેબ દુકાન જ બંધ કરી દેવી પડી. એટલે એનો મતલબ કે જો સ્વાસ્થ્ય સારું હશે તો તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપી શકો છો, કાર્યક્ષમતા વધારી શકો છો, અને એના કારણે આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે. સમજાય? તો બીજો મુદ્દો, સારા સ્વાસ્થ્યથી આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે. આ અને સૌને ગમતી વસ્તુ, સારા સ્વાસ્થ્યથી આયુષ્યમાં વધારો થાય છે. આપણી આયુ વધે છે. જે સામાન્ય માણસ બીમાર રહીને 50 વર્ષે મૃત્યુ પામે છે, પણ જેનું સ્વાસ્થ્ય સારું રહેશે 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, સેન્ચુરી પણ મારી દે કોક વાર. તો એનાથી સ્વાસ્થ્ય એ આપણું આયુષ્ય વધારે છે. અને છેલ્લો મુદ્દો અને સૌથી અગત્યનો, તો કોઈ માતા છે, માતા, કોઈ મધર, કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી, એ જો તંદુરસ્ત હશે, એનું સ્વાસ્થ્ય સારું હશે, તો એમાંથી જે જન્મ લેનારું બાળક છે, જે શિશુ છે, એનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તો શિશુ અને માતા બંનેનું સ્વાસ્થ્ય સારું રહે એટલે મૃત્યુ દર ઘટશે. તો ચલો મિત્રો, આ પ્રશ્ન નીટની દ્રષ્ટિએ કઈ રીતે અગત્યનો? તો સિમ્પલ પ્રશ્ન પૂછે અહીંયા આગળ, સારા સ્વાસ્થ્યથી કયા ફાયદા થાય છે? અને નીચે વિકલ્પો મૂકેલા હોય તો એનાથી વધુ સક્ષમતાથી કાર્ય કરી શકાય, જેથી ઉત્પાદકતા વધે, આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય, આયુષ્યમાં વધારો થાય, અને શિશુ અને માતાનો મૃત્યુ દર ઘટે છે. બોલો, સમજી ગયા? તો નીચે આપેલું હોય કે ઉપરના તમામ, તો જવાબ શું આવશે? ઉપરના તમામ. ચલો, ક્લિયર થઈ ગયું? હવે ચલો, આપણે બધાની ઈચ્છા હોય કે સાહેબ અમારું સ્વાસ્થ્ય પણ સારું રહે, જેમ તમારી ઈચ્છા છે, મારી ઈચ્છા છે કે મારું સ્વાસ્થ્ય પણ સારું રહે. તો સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે કયા કયા ઉપાયો યોજી શકીએ? તો બીજો પ્રશ્ન જુઓ હવે, કે સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેના ઉપાયો. તો સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેના ઉપાયો કયા? તો અહીંયા 3 ઉપાયો બતાવેલા છે, બરાબર. યાદ રાખજો, આ રામબાણ ઈલાજ છે. જો આ 3 વસ્તુનું ધ્યાન રાખશો ને તો કદી ડૉક્ટર પાસે જવું જ નહીં પડે, ડૉક્ટરો ઘેર આવતા રહેશે બધા. આ 3 વસ્તુ, તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે, બરાબર. તમારું સ્વાસ્થ્ય, ફરીથી બોલું છું, તમારા હાથમાં છે. અહીંયા 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે ભાઈ. સારું સ્વાસ્થ્ય જાળવી રાખવું છે, 3 વસ્તુ, 3 કી, કોઈને કહેતા નહીં. ચલો, નંબર 1, સંતુલિત આહાર લેવાનો. નંબર 2, વ્યક્તિગત સ્વચ્છતા રાખવાની. અને નંબર 3, નિયમિત વ્યાયામ કરવાનો. જો 3 વસ્તુનું તમે ધ્યાન રાખ્યું ને તો 100% તમારું સ્વાસ્થ્ય સારું જ રહેશે. થોડી ડિટેલમાં વાત કરીએ, બરાબર. અને હાલ આ જરૂરી છે ભાઈ. તો નંબર 1, સ્વાસ્થ્ય સારું રાખવા માટે સંતુલિત આહાર લેવાનો. ચલો મિત્રો, સંતુલિત આહાર, હજુ ઘણા લોકોના મગજમાં સંતુલિત આહારનો કોન્સેપ્ટ ખોટો છે. હું તમને પૂછું, ભાઈ ખાધું? હાઉ સાહેબ, આજ તો દાબીને ખાધું, ધરાઈ ગયો. તો એક મિનિટ, તમે દાબીને ખાધું, તમે ધરાઈને ખાધું, શું એ સંતુલિત ખોરાક છે? શું ખાધું? શું સાહેબ, આ તો પાણીપુરી બનાવી હતી, મજા આવી ગઈ, આખું પેકેટ એક ઉલાડી માર્યો. શું ભાઈ વાત કરે છે તું? તો બીજો કહે છે સાહેબ, આ તો દાબેલી બનાવી હતી, 6 ખાઈ ગયો, 6.
આ તમારા મમ્મીએ સાતમી આપી નહીં, સાતમી ખાઈ જાત. 1 મિનિટ, તમે પાણીપુરી ખાધી, દાબેલી ખાધી, ધરાઈને ખાધી, શું આ સંતુલિત ખોરાક છે? ના મિત્રો, સંતુલિત ખોરાકનો મતલબ એવો થાય કે જે ખોરાકમાંથી તમને બધા જ ઘટક તત્વો મળી રહે, જેમ કે પ્રોટીન મળી રહે, કાર્બોહાઈડ્રેટ મળી રહે, ચરબી મળી રહે, પાણી મળી રહે, ખનિજ તત્વો મળી રહે, ફાઇબર્સ મળી રહે. આ બધા જ ઘટક તત્વો જેમાંથી મળી રહે એને સંતુલિત ખોરાક કહેવાય. એનો મતલબ કે રોજ તમારે સંતુલિત ખોરાક ખાવો પડે. કારણ કે સંતુલિત ખોરાક ખાશો તો એ સંતુલિત ખોરાક શું કરશે? તો તમને પૂરેપૂરા પોષક તત્વો આપશે. પૂરેપૂરા પોષક તત્વો મળશે તો શું થશે? તો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે. રોગ પ્રતિકારક શક્તિ વધશે તો કોરોના તમારું કશું ઉખાડી નહીં શકે. તો ચલો, ક્લિયર થઈ ગયું છે? તો સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સંતુલિત આહાર, બરાબર? એટલે ખાए જાઓ, કોરોના કો ભગાએ જાઓ. સમજી ગયા? તો અહીંયા ચલો, સંતુલિત આહાર તરીકે શરીરના પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે, રોગ પ્રતિકારકતા વધે છે. એટલે ખાવા ઉપર જોર રાખો, બરાબર? દાબીને ખાવાનું કરો, સંતુલિત ખોરાક ખાવાનું કરો. સમજી ગયા? ઓકે, આગળ જઈએ હવે. વ્યક્તિગત સ્વચ્છતા. ચલો, અહીંયા વ્યક્તિગત સ્વચ્છતા ઉપર બહુ ધ્યાન રાખવાનું કીધેલું છે. તો કે ના સાહેબ, હું તો દિવસમાં 2 વાર નહીં લઉં છું, સવારે નહીં લઉં, રાતના નહીં લઉં, પાછું વચ્ચે કશે બહાર જઈને હાથ પગ ધોઈ લઉં. વાત સાચી, પણ શું એ સિસ્ટમેટિક તમે કામ કરો છો? કેમ સાહેબ સિસ્ટમેટિકલી? એમાં સ્વચ્છતા રાખવામાં શું સિસ્ટમેટિક? તો તમારા નખ તમે બરાબર કાપેલા છે, તમારા વાળ બરાબર કાપેલા છે, કારણ કે સૂક્ષ્મજીવો ત્યાં પણ હોય છે. એ જ રીતે જ્યાં આગળ સાંધા છે ત્યાં આગળ ઘડીઓ પડે છે, શું એ ભાગ બરાબર સાફ કરો છો? આપણે હાથ કઈ રીતે ધોઈએ છીએ? જોઈએ આમાં. હવે આમાં હાથ ધોયા, મમ્મી હાથ ધોઈ દીધા, બરાબર? ભાઈ અહીંયા શું? અહીંયા તો નથી ધોયા, તમારો હાથ આમ જ ફર્યો છે. એનો મતલબ કમ્પ્લીટ શરીરની સ્વચ્છતા રાખવી પડે ભાઈ. કારણ કે શરીરની સ્વચ્છતા રાખશો તો શું થશે કે તમારા શરીર ઉપર જેટલા પણ સૂક્ષ્મજીવો ચોટેલા છે, બરાબર ને, એ સૂક્ષ્મજીવો નિકાલ પામી જશે અને તમને રોગ નહીં કરી શકે. એટલા માટે અહીંયા બીજો મુદ્દો કીધેલો છે મિત્રો કે શરીરની સ્વચ્છતા, એટલે કે વ્યક્તિગત સ્વચ્છતા. તો એ શું કરે છે? રોગકારકોને શરીરમાં પ્રવેશતા અટકાવે છે, એટલે પણ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. અને ત્રીજો મુદ્દો છે નિયમિત વ્યાયામ. મિત્રો, તમને ખબર નહીં હોય પણ પ્રાચીન કાળથી જેને આપણે યોગ કહીએ છીએ, યોગ એક બેસ્ટ વ્યાયામ છે. ધ્યાન કરો, પ્રાણાયામ કરો, આસનો કરો, તે આપણા સ્વાસ્થ્ય માટેની જડીબુટી ગણવામાં આવે છે. તો પ્રાચીન કાળથી નિયમિત વ્યાયામ, એમાં ખાસ કરીને યોગ, એને સારા સ્વાસ્થ્ય માટેનો બેસ્ટ ઉપાય માનવામાં આવે છે, બરાબર? એ આપણા 2 સ્વાસ્થ્ય સુધારે છે. શારીરિક રીતે પણ તમને સ્વસ્થ બનાવે છે અને માનસિક રીતે પણ તમને સ્વસ્થ બનાવે છે. એ શરીરને તો તંદુરસ્ત રાખે જ છે, મનનું કોન્સન્ટ્રેશન પણ વધારે છે. તમે દાખલા કે ધ્યાન કર્યું તો મગજ કેટલું શાંત થઈ જાય છે, બધા જ સ્ટ્રેસ જતા રહે છે. ખ્યાલ આવે છે કે નહીં? એ જે આસન કરો છો તો શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે, પ્રાણાયામ કરો છો શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે. તો એ જ રીતે નિયમિત વ્યાયામ પણ તમારે કરતો રહેવું પડે અને એમાં એક બેસ્ટ ઉપાય છે યોગ. તો અહીંયા આગળ તમને મેં આવી પરિસ્થિતિમાં, કોરોનાની પરિસ્થિતિમાં તમારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેની 3 ચાવી બતાવી, બિલકુલ ફ્રીમાં બતાવી, બરાબર? એક સંતુલિત આહારની ચાવી, બીજી વ્યક્તિગત સ્વચ્છતા અને ત્રીજી નિયમિત વ્યાયામ. જો આ 3 વસ્તુ તમે બરાબર કરશો તો તમારા સ્વાસ્થ્યને કોઈ જ નુકસાન થવાનું નથી. સમજી ગયા છો બધા? કમ્પ્લીટ. આગળ વધીએ. ઓકે. પણ આના સિવાય પણ આ 3 રસ્તા તો છે જ, એના સિવાય પણ જો કોઈ એવો ચેપી રોગ બીજો ચાલતો હોય, એની રસી શોધાઈ હોય તો રસીકરણ પણ કરાવવું. સમજો, રસીકરણ, જેમ કે પોલિયો છે તો એનું રસીકરણ પણ કરાવવું. બીજા પણ ઘણા બધા રોગો છે કે જેનું રસીકરણ થતું હોય છે. સાથે સાથે શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યો જે ભરાયા હોય એનો યોગ્ય નિકાલ કરવો, એમાં બિલકુલ આળસ ના કરવી. શરીરમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિન ભરાઈ ગયું હોય, બરાબર, તો બિલકુલ શરમ સંકોચ રાખ્યા વગર જે પણ પરિસ્થિતિમાં તમે બેઠા હોય, બરાબર, તો તરત જ એનો નિકાલ કરવા માટે જતું રહેવું. નહીં તો એનાથી કિડની ઉપર આડઅસર થાય છે અને કિડની ઉપર આડઅસર થાય એટલે અન્ય અંગો ઉપર પણ એનાથી આડઅસર થતી હોય છે. એ જ રીતે વાહકોનું નિયંત્રણ કરવું. વાહકો, મચ્છર એ રોગનો વાહક છે, ઉંદર એ રોગનો વાહક છે, ચામાચીડિયું પણ અમુક રોગના વાહક છે. તો આવા જે વાહકો છે એનું નિયંત્રણ કરવું. બાકી તમે ગમે તેટલા તંદુરસ્ત રહેશો પણ આજુબાજુ મચ્છરોનો ઉપદ્રવ વધી જશે તો ડેન્ગ્યુ, ચિકનગુનિયા થઈ જશે. એટલે આવા વાહકોનું પણ નિયંત્રણ કરવું. સાથે સાથે આપણે જે પાણી પીએ છીએ એ પાણીના સ્ત્રોતની પણ જાળવણી કરવી.
નહીં તો પાણી જ ગંદુ આવશે, પ્રદૂષિત આવશે, નહીં તમે પાણી પીશો તો તમને નુકસાન થઈ શકે છે. તો એનો મતલબ સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા, નિયમિત વ્યાયામ, આ ઉપરાંત આટલી વસ્તુ તમારે કરવી પડે તો તમે ફિટ રહેશો. ઓકે, તો ચલો બીજો પ્રશ્ન ક્લિયર થઈ ગયો. તો અહીંથી પણ નાનકડો એવો પ્રશ્ન બની શકે નીટ માટે, જો કે સહેલો પ્રશ્ન બને કે સારા સ્વાસ્થ્ય માટેના ઉપાયો જણાવો, અને નીચે બધા ઉપાયો લખેલા હોય એ તમારે પસંદ કરવાના થાય. પણ મિત્રો આટલું બધું ધ્યાન રાખીએ છીએ આપણે, તો પણ ઘણી વખતે આપણને રોગ થઈ જાય છે. તો આ ડિઝીઝ એટલે કે રોગ શું છે? રોગ શું છે? બોલો, રોગની વ્યાખ્યા. સાહેબ રોગની તો કોઈ વ્યાખ્યા હોતી હશે છે? એક મિનિટ, હાલ તમને રોગ છે કે નહીં હું અહીંથી નક્કી કરું. હું કેટલાક પ્રશ્ન પૂછું છું, તમારે જવાબ આપવાનો. નંબર 1, પ્રશ્નનો જવાબ આપતા રહેજો, મને અહીંયા સંભળાય છે આ. નંબર 1, તમે જે ખોરાક ખાઓ છો એ બરાબર પચે છે? ઓકે, હા, બધાનો જવાબ હા સાહેબ બરાબર પચે છે. નંબર 2, તમે શ્વાસ લો છો, શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડે છે? ના ના સાહેબ, કોઈ તકલીફ નહીં પડતી. નંબર 3, તમે કામ કરો છો, હાથ પગ થાકી જાય છે? ના ના સાહેબ, આમ 5-6 કલાક તો સતત કામ કરી શકે. તો એનો મતલબ શું થયો? તો હાલ તમારા શરીરના બધા જ અંગો અને બધા જ અંગતંત્રો એ વ્યવસ્થિત કામ કરે છે. તો એનો મતલબ તમને રોગ નથી. પેડાવી છો, ચલો, તમને રોગ નથી. તમે કીધું અમારું ખાવાનું બરાબર પચે છે, શ્વાસ લેવામાં તકલીફ નથી, શરીરમાં થાક નથી, એનો મતલબ તમારા બધા જ અંગ અને બધા જ અંગતંત્રો વ્યવસ્થિત કામ કરે છે, એટલે રોગ નથી. પણ અમુક લોકોએ નાનો જવાબ આપ્યો કે ના સાહેબ અમે થાકી જઈએ છીએ, અમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અમને પાચન કરવામાં તકલીફ પડે છે. તો એનો મતલબ જે વ્યક્તિના બધા જ અંગો પૈકીના કોઈ અંગ કે તો કોઈ અંગતંત્ર એ જો વ્યવસ્થિત કામ ના કરતું હોય તો એનો મતલબ એ રોગની પરિસ્થિતિમાં છે. એટલે જો રોગની વ્યાખ્યા, જો રોગ એટલે શું, તો જો શું લખ્યું છે, જ્યારે શરીરમાં કોઈ એક કે વધુ અંગ અથવા તો અંગતંત્ર એ કાર્ય કરવા બાબતમાં પ્રતિકૂળ અસર દર્શાવે. એટલે કોઈ અંગ કે તો અંગતંત્ર એને ખરેખર વ્યવસ્થિત કામ કરવાનું છે, પણ એ કાર્ય કરવાની બાબતમાં પ્રતિકૂળ અસર દર્શાવે છે, ત્યારે સમજી લેવાનું કે તમારા શરીરમાં એવા નહીં દેખાતા લક્ષણો દેખાવાનું ચાલુ થઈ જશે. શરીર ઉપર ફોલ્લી થઈ જશે, શરીર ઉપર ખીલ થઈ જશે, ગુમડું થઈ જશે, ખંજવાળ આવશે. આવા લક્ષણો જે નહોતા દેખાવાના, જે ના દેખાવા જોઈએ પણ દેખાય છે, તો બસ એ પરિસ્થિતિ રોગની પરિસ્થિતિ છે. તો ચલો ફરીથી એકવાર રોગની વ્યાખ્યા જોઈ લઈએ આપણે. તો જ્યારે શરીરમાં એક કે વધુ અંગો અથવા તો અંગતંત્રો એ પોતાની કાર્યની બાબતમાં પ્રતિકૂળ અસરો દર્શાવે અને કેટલાક લક્ષણો પ્રદર્શિત કરે, જેવા કે મેં તમને કહી દીધા કયા કયા, જેમ કે પાચન થવામાં તકલીફ, થાક લાગવો, વધુ પરસેવો થવો, શરીર ઉપર ફુલ્લી થવી, ગુમડું થવું, ખીલ થવા, તો આવા બધા લક્ષણો દર્શાવે. અશક્તિ આવી જવી, તો એ વખતે તમે રોગની પરિસ્થિતિમાં છો એમ કહેવાય. રોગ કેટલા પ્રકારના ખબર છે તમને? 2 પ્રકારના, ચેપી અને બિનચેપી. હા, અહીંયા થોડો કોન્સેપ્ટ ક્લિયર કરજો. ચેપી અને બિનચેપી આપ શું સમજીએ? અત્યાર સુધી તમે શું સમજેલા છો ચેપી બિનચેપીમાં? તો સાહેબ સ્પર્શ દ્વારા, હવા દ્વારા, એના દ્વારા ફેલાય બધા ચેપી રોગ. ભાઈ તમે અધૂરું સમજેલા છો. ચેપી રોગનો મતલબ એવો થાય સીધા સ્પર્શ દ્વારા કે પરોક્ષ સ્પર્શ દ્વારા ગમે તે રીતે ફેલાય બધા ચેપી રોગ. ચલો એક મિનિટ, શરદી તો ચેપી રોગ છે. સાહેબ 2 નજીક વ્યક્તિ બેઠા હોય ને એકના શરદી હોય, બીજાને શરદી થાય, ચેપી રોગ. ઓકે. હાલ ચાલે છે કોરોના, COVID-19, ચેપી રોગ સાહેબ, એ તો બહુ ચેપી છે, વાત સાચી. મેલેરિયા વિચારતા થઈ ગયા ને, મેલેરિયા પણ ચેપી જ કહેવાય. કારણ કે તમને મેલેરિયા થયો છે સમજો, અને મચ્છર તમને કરડી તમારું લોહી ચૂસી અને બીજા વ્યક્તિને જઈને કરડે છે, તો એને મેલેરિયા કરશે. હા, તમે સીધા ડાયરેક્ટ એને મેલેરિયા ના કરો, પણ વચ્ચે એક વાહક આવ્યો મચ્છર, એને તમારા મેલેરિયાને બીજામાં ફેલાયો, એટલે ચેપી જ કહેવાય. એટલે આ યાદ રાખજો, ચેપી રોગનો મતલબ ગમે તે માધ્યમ દ્વારા રોગ ફેલાય, એવું નહીં કે ટચ ટુ ટચ થાય તો જ, ગમે તે માધ્યમ દ્વારા. હડકવા પણ ચેપી કહેવાય. એનો મતલબ કૂતરામાં હડકવા છે ને એ જ કૂતરું તમને કરડે છે, તમને હડકવા થઈ જાય છે, તે પણ ચેપી કહેવાય. કોલેરા પણ ચેપી કહેવાય. કારણ કે કોઈ વ્યક્તિનો કોલેરા છે અને પોતાના મળનો ત્યાગ જે તે જગ્યાએ કરે છે, એ પાણીમાં ભળે છે, એ પાણી તમે પીવો છો તો તમને થઈ ગયો. તો આ બધા ચેપી રોગ છે. તો ચેપીનો મતલબ સૂક્ષ્મ જીવ દ્વારા જે રોગ થાય એ બધાને ચેપી રોગ કહેવાય. બરાબર? તો અહીંયા બધું તો લિસ્ટ લખવું શક્ય નથી, તો જો રોગકારક વડે લખ્યું છે, રોગકારક એટલે સૂક્ષ્મ જીવ, એના વડે સરળતાથી રોગ થાય અને ચેપી રોગ કહેવાય.
બધા તો લખ્યા નથી પણ 2 લખ્યા છે, એડ્સ અને મેલેરિયા. હા, એમાં એડ્સ એક એવો ચેપી રોગ છે કે જેની કોઈ જ દવા હજુ સુધી શોધાઈ નથી અને એનાથી મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર. જ્યારે બિનચેપી રોગ એટલે કેવા? તો જે રોગ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં કોઈ રોગકારક વડે ફેલાતો નથી, તો એને બિનચેપી રોગ કહેવાય. એનો મતલબ હું તમને ઉદાહરણ આપું. કેન્સર. મને કેન્સર થયું છે તો મારી બાજુમાં બેસવાવાળાને કોઈ પણ રીતે કેન્સર નહીં થાય. એ મને અડે, મને ભેટે, મારી બાજુમાં બેસે, મારી થાળીમાં ખાવાનું ખાય, સમજાય છે કે નહીં, મારા ગમે તે દ્રવ્યના સંપર્કમાં આવે, એને કેન્સર નહીં થાય. ઇવન હું મારું બ્લડ એને આપું તો એ કેન્સર નહીં થાય. સમજો આખી વસ્તુ. કારણ કે એ ચેપી છે જ નહીં, એ જેનેટિકલી ડિસઓર્ડર છે. એનો મતલબ કે એના જનીનમાં વિકૃતિ આવવાના કારણે એ વ્યક્તિને કેન્સર થયું છે. ખ્યાલ આવે છે? એ કોઈ પેથોજન્સના કારણે, રોગકારકના કારણે નથી થયું. એમ કહીએ તો ચાલે હાલ પૂરતું. તો બોલો કેન્સર ખબર પડી ગઈ? તો બિનચેપી છે. લીવર સોરાઇસિસ. લીવર સોરાઇસિસ શું છે? લીવર ફેલ થઈ જવું. નહીં કહેતા ભાઈ લીવર ફેલ થઈ ગયું ભાઈ, આ તો હજુ ગાડીનું એન્જિન હતું ફેલ થઈ જાય. ના બી વાત સાચી છે, લીવર ફેલ થઈ ગયું. ક્યારે ફેલ થાય? હું તમને કહું, ગાડીનું એન્જિન ક્યારે ફેલ થાય? બોલજો, બોલો. ગાડીનું એન્જિન ક્યારે ફેલ થાય? તો તમે એની અંદર શુદ્ધ પેટ્રોલ કે શુદ્ધ ડીઝલ ના નાખો, ખબર પડે છે નહીં, ઓઇલ ના બદલાવો, તો આવી પરિસ્થિતિમાં ગાડીના એન્જિનનો લોડ પડતો હોય છે, ગાડીનું એન્જિન ફેલ થઈ જતું. તો ભાઈ અહીંયા એવું જ છે, લીવર ક્યારે ફેલ થાય? તો પોષક તત્વો નાખવાને બદલે આલ્કોહોલ નાખ કરો, સવાર સાંજ જ્યાં જોઈએ ત્યારે પી 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 હોય. સમજો આખી વસ્તુ. એટલે જે વ્યક્તિ આલ્કોહોલનું વધુ પડતું સેવન કરતો હોય તો એની સીધી અસર તમારા લીવર ઉપર થાય, લીવર ફેલ થઈ જાય. એના કહેવાય છે લીવર સોરાઇસિસ. તો પેલા વ્યક્તિને લીવર સોરાઇસિસ છે તો શું મને થશે? ના થાય ભાઈ, એ ચેપી નથી. તેવા રોગને બિનચેપી રોગ કહેવામાં આવે છે. તો ચલો મિત્રો, આટલે સુધી ખ્યાલ આવી ગયો છે ને ભાઈ? 100%. ખબર પડી હોય તો કહો, તો કાલે આવું ને કે કાલ પી રહેવા દઉં હું. ખબર પડી છે? ઓકે, થેન્ક યુ. ઓકે, કાલે મળીએ હવે.